હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો અત્યારે વાગી ગયા છે 11. આજે તો ખબર છે સન્ડે હોય એટલે લેટ જ થાય. તો આજે મારે છે ને એક ઘડિયાળ છે એનો કોટ નાખવો છે, પ્લસમાં જે પેટીસ કરવી છે અને કબાટ ગોઠવવાનો છે. મેઇન કામ એ છે. તો ચલો, અત્યારે તો ખાલી ચા પાણી જ પીધા છે કારણ કે આજે 11 છે એટલે બીજો તો કંઈ હોય જ નહીં. એટલે અત્યારે હમણાં પેટીસ બટેટા આવશે એટલે પેટીસ બટેટા બાફવા માટે મૂકી દઈશ ને પછી એક ઘડે વોચનો એને કોટ નાખવો છે તો એ કોટ નાખી દઉં અને પછી કબાટ વ્યવસ્થિત કરું. પછી પેટીસની પ્રિપેર. પેટીસમાં એટલો બધો ટાઈમિંગ ન લાગે એટલે વાંધો ન આવે કારણ કે મારી પાસે તો જે આપણે માંડવીનો ભૂકો ને રેડીમેડ હોય એટલે ફટાફટ થઈ જાય. એટલે પછી પેટીસ કરીશ અને પછી જો એને વાર લાગશે આવવામાં તો હું તો પોતે જમી લઈશ કારણ કે આજે તો 11 છે એટલે ભૂખ બી લાગે એવું છે. તો ચલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અને ફ્રેન્ડ્સ, તમને કહેતી હતી મારા હેર તો તમને બતાવું જો છે ને એકદમ સરસ થઈ ગયા. જો હજી તો મેં શેમ્પૂથી વોશય નથી કર્યા, એમનેમ જ વોશ કર્યા છે તોય જુઓ છે ને એકદમ મસ્ત થઈ ગયા ને. તો આવી રીતના છે ને તમે કરો ને ફ્રેન્ડ્સ તો બહુ એનું રિઝલ્ટ તમને બેસ્ટ મળશે, એ મારી ગેરંટી છે. જો છે ને એકદમ બરછટ નહીં, કોઈ વસ્તુ નહીં. જુઓ છે ને તો એક વખતમાં જ તમને રિઝલ્ટ મળશે ફ્રેન્ડ્સ. તો આ જો રેઝિનવાળી ઘડિયાળ બનાવી છે તો એનો કોટ નાખી દીધો. તો અહીંયા જો મેંદો થઈ ગયો છે, ગોળી વળાઈ ગઈ છે ને તેલ મુકાઈ ગયું છે. આટલી વસ્તુ થઈ ગઈ છે. હવે એને ગોળી છે ફિલ કરી દઈશ અને પછી તળી લઈશ. પછી દહીંની ચટણી બનાવીશ. તો જો અહીંયા પેટીસ રેડી થઈ ગઈ છે ને મસ્ત. ચલો બધા આવી જાઓ. અને અહીંયા બીજી બનાવવાની છે અને થોડીક એમનો મસાલો અને ગોળી તો બંને બટેટું અને મસાલો બંને મિક્સ કરીને કરી નાખ્યું. તો બસ હવે રેડી થઈ ગઈ છે અને બસ પછી દહીંની ચટણી બનાવી નાખીશ. અને કોને કોને પેટીસ ભાવે છે જરૂરથી કમેન્ટ કરજો. જો આ હે ને ઘૂઘો બેઠું છે અને અહીંયા એના બચ્ચા છે. જુઓ કેવા બચ્ચા છે એના. જો બે એકબીજાને હે ને ચાંચું મારે અને અંદર એની રેડ કલરની સ્કિન હોય છે ને ઉપર ગોલ્ડન કલરનું હોય છે. જો છે ને ચલ ઘૂઘો આવી જાવે. અને અહીંયા કબુ બેઠું છે, જોઈને બેઠું છે કે મારા તો ફ્રેન્ડ્સ જો આજે નેક્સ્ટ બીજો દિવસ છે જે બધાને ખબર જ છે 22 જાન્યુઆરી રામ ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. તો એની પ્રિપેરેશનનું કરું છું કે સાંજે અમે લોકો લઈ આવ્યા હતા ફૂલ તો અત્યારે રંગોળી બનાવું છું ફ્રેન્ડ્સ. તો આ રીતની મેં રંગોળી બનાવી છે ફ્રેન્ડ્સ. ફૂલથી જ સાંજે ફૂલ લઈ આવ્યા હતા પછી સવારે આ રીતના રંગોળી બનાવી નાખી કારણ કે સાંજે બનાવીએ તો પછી ફૂલ છે એટલે કરમાઈ જાય એટલે સવારમાં વહેલા જ મેં બનાવી નાખી. તો કેવું છે જરૂરથી કમેન્ટ કરજો ફ્રેન્ડ્સ. અને મને ફૂલની રંગોળી છે ને મેં ફર્સ્ટ ટાઈમ કરી, ક્યારેય મેં નહોતી. રંગથી જ હું કરતી હતી પણ આ વખતે વિચાર આવ્યું કે ચલો ફૂલથી કરીએ એટલે બસ જો ફૂલથી રંગોળી રેડી કરી લીધી. તો અત્યારમાં મેં જો રંગોળી કરી લીધી. જો કેવી લાગી જરૂરથી બધા કોમેન્ટ કરજો ફ્રેન્ડ્સ. રંગોળી કરી લીધી કેવી લાગી. હું રેડી થઈ ગઈ છું એકદમ અને સાડી પહેરી છે આજે તો કે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા છે. જેટલા વર્ષથી આપણા તોરતા જોતા હતા 550 વર્ષથી આવતા આજે દિવસ આવી ગયો છે. તો બસ જો રંગોળી કરી છે, સાડી પહેરી છે અને બસ હવે ધ્વજ લહેરાવશું. તો તમે બધાએ પણ જો કર્યું જ હશે. તો આ દિવસને તો આપણે દિવાળી કરતાં પણ વધારે ઉજવવાનો છે. તો બધાને આજના દિવસની હાર્દિક શુભકામના અને જય શ્રી રામ. બસ પછી થોડુંક રંગોળી સાથેનું ફોટો સેક્શન કર્યું સાડી પહેરીને કારણ કે મારે રીલ્સ શૂટ કરવી હતી એટલા માટે. અને બસ પછી પાછા સાડી કાઢીને આપણા જે આગળ જે ડેઈલી રૂટ હોય છે, ડેઈલી જે આપણો પહેરવેશ હોય છે પહેરવેશમાં આવી ગયા કારણ કે કન્ટિન્યુ સાડી પહેરવી ગમતી નથી એટલા માટે. અને ફ્રેન્ડ્સ
ફ્રેન્ડ્સ કમેન્ટમાં તમે જરૂરથી જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. પ્લીઝ જે આ રામ ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે ઉજવીએ છીએ તો પ્લીઝ તમે કોમેન્ટમાં જય શ્રી રામ લખજો ફ્રેન્ડ્સ. અને તમે લોકોએ કેવું સેલિબ્રેટ કર્યું છે એ પણ જરૂરથી કહેજો. તો જો આ રીતના તોરણ પણ લગાવેલું છે, રંગોળી કરેલી, અને દીવા તો સાંજે કરવાના હોય છે ને એટલે દીવા સાંજે કરશું. હેલો ફ્રેન્ડ્સ, તો બસ જો અત્યારે બને છે ચા બને છે ફ્રેન્ડ્સ. અહીંયા અત્યારની રોટલી ને પાપડ, અને જો આજનું ટિફિન છે રોટી, પાપડ, અથાણું, હળદર, ચેવડો, પછી દાળ અને ભાત. આટલી વસ્તુ આજે ટિફિનમાં છે ફ્રેન્ડ્સ. તો આટલી વસ્તુ આજે ટિફિનમાં છે. એ બપોરે તો ખાલી મારા માટે દાળ ભાત જ છે, અને એના માટે રોટી ને દાળ ને એવું બધું છે ફ્રેન્ડ્સ. તમે લોકોએ શું ટિફિનમાં બનાવ્યું જરૂરથી કમેન્ટ કરજો. તો ચલો હવે ટિફિન પેક કરી લઈએ, પછી ચા બની ગયો છે તો નાસ્તો કરી લઈએ. તો જુઓ ફ્રેન્ડ્સ, બચ્ચા છે જુઓ, એની હજી આંખોય નથી ઉઘડી. જો કેવા છે, જો અત્યારે કબૂતર ઉડી ગઈ ને તો મેં ફટાફટ મોબાઈલ લઈને કે ચલો એનો વિડીયો ઉતારી લઉં હું બચ્ચાઓનો. જો કેવા છે બચ્ચા, જુઓ નજીકથી તમને બતાવું છે ને, એને આંખોય નથી હજી ઉઘડી. અને જો એક નીચું જોવે છે, અને ગોલ્ડન કલર, ને અંદર જો આમ ગુલાબી કલર જેવું લાગે છે, અને ઉપર એના પીછા ગોલ્ડન કલરના છે ને. જુઓ એવી રીતના એને આંખોય નથી જો જેવી આ રીતના છે ફ્રેન્ડ્સ. જો આ બચ્ચું નીચું જોવે છે, અને ઓલું છે ને એ આમ જોવે છે. એના પાખું જો આમ કરેલું જેવું છે ને. જમવામાં છે છાશ, દાળ ભાત, ચેવડો, પાપડ ને લાલ મરચું. અને અત્યારે તો બહુ સરસ છે, કારણ કે અત્યારે બધા ફટાકડા ફૂટવા માંડ્યા છે, અને રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા છે. તો બધાને બહુ અંદરથી એટલી ખુશી છે ફ્રેન્ડ્સ. અને તમે લોકોએ કેવું સેલિબ્રેટ કર્યું છે, કેવી રીતના ઉજવું છે જરૂરથી કમેન્ટ કરજો. તો ચલો હવે હું જમી લઉં.